શું તમને પણ ઘૂંટણની ગાદીમાં ઘસારો છે અને એના લીધે તમને દુખાવો થાય છે? અને હા, જો ધ્યાન નહીં રાખો તો આગળ જતા ની રિપ્લેસમેન્ટ પણ આવી શકે છે. તો ઓપરેશનથી બચવા માટે આજે હું તમને 2 થી 3 ઘરેલું ઉપચાર બતાવું છું, જે આજથી જ અમલમાં લાવવાનું શરૂ કરી દો. સૌથી પહેલો ઉપાય એ છે કે રોજ સવારે ઉઠીને 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ઘી નાખીને પીવાનું શરૂ કરી દો, જે તમારા હાડકામાં જે સાંધા છે એમાં નેચરલી રીતે ઓઇલિંગ પૂરું પાડશે. બીજો ઉપાય એ છે કે રોજ રાત્રે હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરી દો. ત્રીજો ઉપાય છે કે રોજ દિવસમાં 1 ચમચી કાળા તલ ખાવાનું શરૂ કરી દો. કાળા તલ છે નાના, પણ એના ગુણ અને લાભ બહુ મોટા છે. કારણ કે કાળા તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ આવેલા છે, જેના લીધે તમારા હાડકાં મજબૂત બનશે અને દુખાવો ઓછો થશે. તો આજથી જ આ 3 ઉપાયો શરૂ કરી દો. અને હા, વિડીયો શેર કરો એ લોકોને જેને સાંધાની ગાદીમાં ઘસારો થવાનું શરૂ થઈ ગયું છે. થેન્ક યુ.